વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એના વિભાગ એમાં જે પ્રશ્નોના ઉત્તર લખો એના વિશે જોઈશું. શું કીધું છે? 1 કિલોમીટરના કેટલા સેન્ટીમીટર થાય? તો આપણે ખબર છે કે 1 મીટર એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 સેન્ટીમીટર થાય. તો 1000ના 3 અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એના 2 શૂન્ય એટલે કેટલા થશે? 1 લાખ સેન્ટીમીટર થાય. પછી જે 1 મિલિયનને સંખ્યાને અંકમાં લખો. તો 1 મિલિયન એટલે 10 લાખ. 1 મિલિયન એટલે 10 લાખ. પછી જે 5403 થી બનતી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો જો 0 પહેલાં લઈએ તો 3 અંકની બને. આપણે 4 અંકની બનાવી હોય તો 3 0 4 5 એ સંખ્યા બને. પછી છે 0 3 1 9 થી બનતી 5 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ કઈ છે? તો સૌથી નાની 10,039 અને સૌથી મોટી 99,310. પછી છે ભારતીય પદ્ધતિ. આ જે સંખ્યા છે એને ભારતીય પદ્ધતિ દ્વારા અલ્પ વિરામ મૂકીને આ સંખ્યાને દર્શાવો. તો જો એકમ, દશક, 100 અને હજાર, 10,000, લાખ, 10 લાખ. તો 52,20,493 થશે. એને શબ્દોમાં બી લખવાની છે એટલે 52,20,493. ચલો હવે છે સંખ્યાઓ 32 થી 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો 33 થી લઈને 52 સુધીની તમારી સંખ્યા લખી દેવાની. 33 34 35 36 38 39 40 41 42 43 44 45 46 48 49 50 51 ને 52. પછી છે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા શક્ય નથી, કેમ કે પૂર્ણ સંખ્યાનો અંત નથી. આથી પ્રાકૃતિક સંખ્યાની જેમ જ પૂર્ણ સંખ્યાનો અંત નથી. આથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા કહી ના શકાય. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા તો આવશે 0. કઈ આવે? 0 પૂર્ણ સંખ્યા. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 આવે. ચલો હવે જોઈએ એના પછીનું શું કીધું છે 8મું. 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. 10,001ની પહેલા 10,000 આવે, 10,000 થી પહેલા 9,999 આવે અને 9,999ની પહેલા 9,998 આવે. ચલો હવે છે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? એકી કે બેકી? હવે બેકી સંખ્યા લઈએ. 4 + 6 તો બરાબર 10. 12 + 14 તો શું આવશે? 26. તો આ બધા એના શું થાય? બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ આવે. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ વડે વિભાજ્ય હોય? જ્યારે બી આવું હોય ત્યારે 12ના અવયવ પાડી દેવાના. 12ના અવયવમાં 12 સિવાયની બધી સંખ્યા લખવાની. જો 1 2 3 4 અને 6ના ઘડિયામાં 12 આવે, 4ના ઘડિયામાં 12 આવે, 3ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે અને 1ના ઘડિયામાં. જ્યારે બી આવું કીધું હોય ત્યારે 12ના અવયવ લખી દેવાના, 12 સિવાય. એના વડે વિભાજ્ય છે. પછી છે 11મું. 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસાઅ. 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસાઅ. તો 2 ક્રમિક બેકી સંખ્યા લખીએ આપણે. 4 અને 6 લખીએ. ચલો એના અવયવ પાડીએ. 2 ધૂ 4 અને 3 ધૂ 6. તો આમાં સામાન્ય કયો નીકળ્યો? 2. તો શું નીકળશે? 2 ક્રમિક બેકી સંખ્યાનો ગુસાઅ 2 આવશે. પછી છે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી મોટી અવિભાજ્ય જો 99 છે તો વિભાજ્ય છે, 98 છે એ બી વિભાજ્ય છે, એટલે 97 આવશે. એ 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. કેમ? 11 × 9 = 99 થાય, 98 બી બેકી સંખ્યા છે એટલે એ બી વિભાજ્ય હોય, એટલે એના આગળની સંખ્યા કઈ આવશે? 97. ચલો 13મું. 1 થી 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય કઈ કીધી છે? અવિભાજ્ય. 1 થી 10ની વચ્ચે તો 9 તો વિભાજ્ય છે. કેમ? 3 તેરી 9, 9 3ના ઘડિયામાં આવે છે. પછી 8 બી વિભાજ્ય છે. 7 છે એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 10ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. ચલો હવે 14. શું કીધું છે? વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો 1 અને સંખ્યા પોતે. એક તો 1નો સમાવેશ નથી થતો અને સંખ્યા પોતે જે હોય એનો સમાવેશ થતો નથી.
હવે બંનેના એક સામાન્ય બિંદુ હોય એવા બે ખૂણાની આકૃતિ દોરો. તો જો બંનેમાં ક્યુ સામાન્ય છે, આ ખૂણો લખીએ આપણે, ખૂણો RQP થાય ને, ખૂણો RQP અને બીજો ખૂણો PQS, ખૂણો PQS. તો બંનેમાં બિંદુ ક્યુ શું છે? સામાન્ય છે. તમારે હવે આકૃતિ દોરી અને લખી દેવાનું. હવે રેખાખંડ કોને કહે છે? તો બે બિંદુઓથી સંકળાતા સૌથી ટૂંકા માર્ગને રેખાખંડ કહે છે. આ આપણે જે અંત્ય બિંદુઓ હોય એને રેખાખંડ કહેવામાં આવે છે. છેદતી રેખા કોને કહેવામાં આવે? તો જો બે રેખા એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય તો તેને છેદતી રેખા કહેવામાં આવે. જો આ બે રેખા છે, આ એક રેખા અને આ બીજી રેખા. શું કીધું? બે રેખા એક સામાન્ય બિંદુમાંથી પસાર થાય, એટલે આમાંથી પસાર થાય છે ને અહીંયાથી ને અહીંયાથી. જો બે રેખા એક જ સામાન્ય બિંદુમાંથી પસાર થાય તો તેને છેદતી રેખા કહેવામાં આવે છે. રેખા L અને M નામ આપીએ. પછી જે વક્રના કેટલા ભાગ છે? કયા કયા? તો વક્રના 3 ભાગ છે. વક્રની અંદરનો ભાગ, વક્રની હદ અને વક્રની બહારનો ભાગ. અંદરનો ભાગ, વક્રની હદ અને વક્રની બહારનો ભાગ. હવે ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહેવામાં આવે છે? આખું વર્તુળ હોય, આપણે ઘડિયાળ હોય આવી રીતે. તો હવે આ એનો ચોથો ભાગ થયો. આ ચોથા ભાગથી જે રચાતા ખૂણાને શું કહેવામાં આવે છે? કાટકોણ કહેવામાં આવે છે. એવી રીતે અડધા પરિભ્રમણથી, તો હવે આ વર્તુળ દોરી, આ ઘડિયાળ હોય એનું અડધું પરિભ્રમણ થયું, તો આ જે ખૂણો બને એને શું કહેવામાં આવે? સરળ કોણ કહેવામાં આવે છે. કોઈ પણ રેખા કે રેખાખંડ માપવા માટે કયું સાધન વપરાય છે? આપણે માપપટ્ટી અથવા તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. બાજુઓના આધારે ત્રિકોણના કેટલા પ્રકાર છે? કયા કયા? જો બાજુના આધારે ત્રિકોણના 3 પ્રકાર છે. એક તો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુઓના માપ સરખા હોય ને સમબાજુ ત્રિકોણ કહેવાય. પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એટલે બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને વિષમ બાજુ ત્રિકોણ એટલે કે જેની કોઈ પણ બાજુ સરખી ના હોય, માપ સરખા ના હોય, એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. અને આમાં પૂછ્યું નથી પણ આપણે ખૂણાના આધારે પણ ત્રિકોણના 3 પ્રકાર છે. લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણાનું માપ લઘુકોણ હોય. પછી કાટકોણ ત્રિકોણ હોય એમાં એક ખૂણો કાટખૂણો હોય અને બે બીજા ખૂણા કેવા હોય? લઘુકોણ હોય. જ્યારે ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય અને બીજા બે ખૂણા લઘુકોણ હોય છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય તેમને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. હવે -20 થી મોટી 4 ઋણ સંખ્યાઓ પૂર્ણાંક લખો. હવે -20 થી મોટી કીધી છે તો -21 ના લખાય. આપણે ખબર છે ઋણ સંખ્યા છે એ જેમ જેમ નંબર વધે એમ એમ નાની થતી જાય અને નાના નંબરો એ મોટા થતા જાય. તો એનાથી મોટી એટલે -19, -18, -17 અને -16 આવશે. પછી છે પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ કઈ રેખા પર કરવામાં આવે છે? તો સંખ્યા રેખા પર કરવામાં આવે છે. હવે એના પછીનું જોઈએ, -10 ની અનુગામી અને પુરોગામી સંખ્યા કઈ છે? તો પુરોગામી એટલે એના પહેલા. આમ આ સંખ્યા રેખા હોય -12, -11, -10, -9, -8. તો હવે શું કીધું? આ -10 છે એની પુરોગામી એટલે એના પહેલા એટલે -11 અને અનુગામી એટલે એના પછી એટલે -9. 120 ના રૂપિયા ખોટને કેવી રીતે લખાય? તો 120 ખોટ હોય તો માઇનસ કરી અને 120 દર્શાવાય. પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામથી ઓળખાય છે? તો ધન પૂર્ણાંકના નામથી ઓળખાય છે.